टाइम्स ऑफ साबरकांठा। महात्मा गांधी नरेगा रोजगार गैरंटी कानून मनरेगा बचाव आंदोलन अंतर्गत साबरकांठा जिल्ला कोंग्रेस द्वारा आज खिड्डमा खाते प्रेस कॉन्फरन्स योजाई हती, जेमां जिल्ला कोंग्रेस समितिना प्रमुख रामभाई सोलंकीए मनरेगा योजनानी प्राथमिक भूमिकाथी यूपीए सरकारे बनावेल कानून विशेष उद्बोधन कर्युं हतुं। ज्यारे विधानसभा विरोध पक्षना नेता डॉक्टर तुषार चौधरीए हालनी केन्द्र सरकारे बनावेल योजनाथी कामदारोने थता नुकसान विषे पत्रकारोने संबोधन कर्युं हतुं। आ साथे कोंग्रेसना अन्य कार्यकरो पण उपस्थित रह्या हता। राज्य सरकार पर छोड़ी दीधुं छे कि भाई राज्य सरकार पासे पैसा हशे तो बेरोजगार भत्तुं आपशे, नहीं तो अमारी कोई जवाबदारी नहीं, एम करीने केन्द्र सरकारे हाथ उपाड़ी लीधा छे। એટલે ખાસ કરીને જે અત્યારે અખબારના માધ્યમથી આપણે વાત કરીએ તો 22 લાખ જેટલા તો ગુજરાતમાં નકલી જોબ કાર્ડ ધારકો છે, એટલે નકલી જોબ કાર્ડ 22 લાખ ગુજરાતમાં બનેલા છે। અને અત્યારે ગુજરાતમાં જે મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે, મેં વિધાનસભામાં પણ ઉજાગર કરેલો, જેના કારણે 2 મંત્રી પુત્રોએ પણ જેલમાં જવું પડ્યું, લોકો બહાર કમાવા જઈ શકતા નહોતા, ત્યારે પણ નરેગા યોજનાએ લોકોને જીવાડવાનું કામ કર્યું છે। ત્યારે હાલમાં બહુમતીના જોરે એનડીએ સરકારે કોઈ પણ વિપક્ષના સુધારા વધારા કે અભિપ્રાય લીધા વગર માત્ર ધ્વનિમતથી બહુમતીના જોરે એ કાયદાને ઉડાવીને નવો કાયદો પસાર કરી દીધો છે। કેન્દ્ર સરકારે લીધી હતી અને રાજ્ય પર 10%નો જ બોજ આપ્યો હતો। હાલમાં જે આ નવા કાયદામાં જે જોગવાઈ કરી છે એમાં 60% કેન્દ્ર સરકાર આપશે ને 40% રાજ્ય સરકારે ભોગવવાના। એટલે 40% ભોગવવા ના પડે એના કારણે બી રાજ્ય સરકાર સહમત ના થાય તો મજૂરોને રોજીરોટી મળી શકશે નહીં। એ વખતને જે કાયદો હતો એમાં 100 દિવસની રોજગારીનો સંપૂર્ણ અધિકાર હતો। આ કાયદામાં 125 દિવસની જોગવાઈ કરી છે પણ એનો અધિકાર નથી આપ્યો, એટલે એ સરકારની મુલતવી પર રહેશે કે 100 દિવસ આપવા, 125 દિવસ આપવા કે 50 દિવસ આપવા। અને એ વખતે જે કેવા પ્રકારના કામો પસંદ કરવામાં આવતા હતા તો કે સ્થાનિક શું જરૂરિયાત છે, કે જેમાં વધારેમાં વધારે શ્રમ કાર્ય કયા કામમાં જોડાયેલું છે ને વધારેમાં વધારે કે ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા ના આવે એવા કામોની પસંદગી કરવામાં આવતી।